નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું એસઆઈઆર કામગીરી વિશે અને આ કામગીરી કરનાર બીએલઓ વિશે। અને આ જ બીએલઓ બૂથ લેવલ ઓફિસર કે જેમના એક બાદ એક મોત થઈ રહ્યા છે। કોઈનું હૃદયરોગના હુમલાના કારણે મોત થાય છે, કોઈ સુસાઇડ કરી લે છે અને ફક્ત ગુજરાતમાં જ છેલ્લા 10 દિવસમાં 5 બીએલઓના મોત થઈ ગયા છે ને ખૂબ જ ગંભીર બાબત છે। એની સાથે સાથે શરમજનક બાબત એ પણ છે કે આ મોત બાબતે રાજનીતિ પણ થઈ રહી છે અને સંવેદના પણ એટલી વ્યક્ત કરવામાં નથી આવતી। આપણે લાગી રહ્યું છે કે જાણે માનવીય અભિગમ ભૂલી ગયા છે। જે બીએલઓના મોત થઈ રહ્યા છે એની પાછળ જવાબદાર કારણ કહેવાય રહ્યા છે કે જોરદાર પ્રેશર બીએલઓ પર બિલ્ડઅપ કરાઈ રહ્યું છે। બીએલઓ પર એટલી બધી કામગીરીનું ભારણ છે જેના કારણે સતત એ ટેન્શનમાં રહે છે અને પછી આવું બની જાય છે। મહેસાણામાં જે થયું છે જ્યાં સતલાસણાના એક બીએલઓ જેમનું મોત થઈ ગયું છે। અગાઉ આપણે જણાવ્યું હતું કે વડોદરા હોય કે પછી કપડવંજ હોય કે પછી તાપી કે પછી કોડીનારમાં તો જે અરવિંદભાઈ વાઢેર એમણે તો સુસાઇડ નોટ લખીને નોટમાં લખ્યું હતું કે એસઆઈઆર કામગીરીના ભારણના કારણે હું આ અંતિમ પગલું ભરી રહ્યું છું। તમે જુઓ કે આ 5 બીએલઓ એમના પરિવારનું શું, એમના પરિવારનું ભવિષ્ય શું, એક મોટો સવાલ છે અને એની પાછળનું કારણ એ બતાવવામાં આવે છે। મહેસાણામાં જે આજે બીએલઓનું મોત થયું છે ત્યાંથી જે પ્રતિક્રિયા આવી શાળાના શિક્ષકો આચાર્ય તરફથી એમનું કહેવું છે કે જે ડેડલાઇન નક્કી કરવામાં આવી છે એ ગોલ સુધી પહોંચવાના ચક્કરમાં એ પ્રેશરમાં આ બધું થઈ રહ્યું છે। મહેસાણાની વાત કરીએ તો એ જે શિક્ષક છે, જે બીએલઓ છે, કહેવાય રહ્યું છે કે રાત્રે 2 વાગ્યા સુધી પણ એ કામગીરી કરી રહ્યા હતા, પરંતુ ખરાબ કનેક્ટિવિટી એપ્લિકેશનમાં ડાઉન થાય, સર્વર ડાઉન થવાને કારણે એ પ્રેશરમાં રહે છે। ઉપરથી સતત એમની પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે। ફક્ત 6 દિવસનો સમય બાકી છે અને એમાં પ્રેશરમાં આ બનાવ બની રહ્યા છે। અમે સતત એ મુહિમ ચલાવી રહ્યા છે કે આ એક પણ બીએલઓનું મોત ન થવું જોઈએ, પ્રેશરમાં ન રહેવા જોઈએ, એવી વ્યવસ્થા આપણે કરવી પડશે। છતાં પણ કમનસીબે આ બનાવ બની રહ્યા છે અને સાથે હવે કોંગ્રેસે ડિમાન્ડ કરી છે કે તમામ મૃતકોને એક સહાય, એક વળતર જાહેર કરવામાં આવે અને સાથે સાથે જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવું પણ જરૂરી છે। એ જ વિશે આજે આપણે ચર્ચા કરીશું કે આખરે કેમ બીએલઓ સતત મોતને ભેટી રહ્યા છે, હજુ પણ એ કઈ ત્રુટી છે, કયું પ્રેશર છે। આટલા માધ્યમોના અહેવાલ બાદ પણ હજુ પણ બીએલઓ પ્રેશરમાં જીવી રહ્યા છે, એ સમજવાનો આજે પ્રયત્ન કરીશું। જિજ્ઞાસા, બિલકુલ, એટલે બીએલઓની જે વ્યથા છે એ જ્યારથી સામે આવી ત્યારથી ગુજરાત ફર્સ્ટ સતત આ મુદ્દે વાતચીત કરી રહ્યું છે, પરંતુ આજે વધુ એક બીએલઓનું મોત થયું મહેસાણાના સતલાસણાના સુદાસણ ગામે। હૃદયરોગના હુમલાથી આમ તો દિનેશ રાવળ નામના શિક્ષકનું મોત થયું છે, પરંતુ એસઆઈઆરની કામગીરી દરમિયાન હાર્ટ એટેક આવ્યું, કામ કરી રહ્યા હતા, એ સમય હતો રાતનો। પરિવારજનોનું પણ હવે નિવેદન સામે આવ્યું છે જેમાં સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ દ્વારા પણ દબાણ કરવામાં આવતું હતું, જે પ્રકારે કામનું ભારણ રહેતું હતું, કારણ કે એમનો જે સમય છે શિક્ષક તરીકેની નોકરીનો એ તો પૂરો કરવાનો જ છે, એ સિવાય જે મર્યાદા આપવામાં આવી છે સમયની, એ સમય મર્યાદામાં એમને આ બીએલઓની એસઆઈઆરની જે કામગીરી છે એ પણ પૂરી કરવાની હોય છે, એ કરી રહ્યા છે એમનું કામ, પરંતુ ઘણી બધી અડચણો આવી રહી છે। મુશ્કેલીઓમાંથી પસાર થઈને પણ જે એમને ટાર્ગેટેબલ અને દબાણરૂપી કામ આપવામાં આવી રહ્યું છે એના કારણે એ ખૂબ જ પ્રેશરમાં રહેતા હતા। રાત્રે 2 વાગે ઉઠીને પણ એ કામગીરી કરી રહ્યા હતા અને આ જ કામગીરી દરમિયાન એમનું મોત થયું છે। કામ કરતા સમયે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને જે એમની કામગીરી છે લગભગ 70% જેટલી પૂરી થઈ ગઈ હતી એમ પણ પરિવારજનોનું અત્યારે જણાવવું છે, પરંતુ એ પરિવાર અત્યારે ઘેરા શોકમાં છે, કારણ કે બીએલઓની વ્યથા છે। ઘણા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી છે, મૌખિક લેખિક રજૂઆતો તંત્રને, ચૂંટણી પંચને કરવામાં આવી છે, પરંતુ કોઈ કામગીરી અથવા દિશામાં કોઈ પગલાં નથી લેવાયા અને હજુ એક બાદ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને ગુજરાતમાં અત્યાર સુધી વિકાસ 5 જેટલા બીએલઓના મોત થઈ ચૂક્યા છે। બિલકુલ, એમના વિશે જ વાત કરી છે કે 19 નવેમ્બર કપડવંજમાં એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા રમેશભાઈ રતિલાલ પરમાર અને 18 નવેમ્બર મોડી રાત સુધી એમણે મતદાર યાદી સુધારણાની કામગીરી કરી અને સવારે પછી ઉઠ્યા જ નહીં અને પછી ખબર પડી કે ભાઈ એમને કંઈક પ્રોબ્લેમ થઈ છે, એમને બાયડ લઈ ગયા અને પછી તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા। 19 નવેમ્બરનો આ બનાવ। 20 નવેમ્બર તાપીના વાલોડના બેલધા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા હતા કલ્પનાબેન પટેલ, એ પણ બીએલઓ સહાયકની કામગીરી કરી રહ્યા હતા અને જ્યારે ફરજ બજાવીને 5 વાગે ઘરે પહોંચ્યા રાત્રિ દરમિયાન અચાનક એમની તબિયત લથડે છે અને પછી આપણી વચ્ચે રહેતા નથી। પછી આવીએ છીએ આપણે 21 નવેમ્બર ગીર સોમનાથમાં કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક ભાઈ અરવિંદભાઈ વાઢેર
21 નવેમ્બરની સવારે એમણે સુસાઇડ કરી લીધું અને સુસાઇડમાં એસઆઈઆરના સ્પષ્ટ શબ્દો છે કે એસઆઈઆરના કારણે મારે આ અંતિમ પગલું ભરવું પડે છે. પછી આવે છે 22 નવેમ્બર વડોદરામાં, જ્યાં પ્રતાપ સ્કૂલમાં બીએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા ઉષાબેન સોલંકી એમનું પણ કરુણ મોત થયું. બીએલઓ સહાયક કામગીરી કરી રહ્યા હતા, અચાનક તે ઢળી પડે છે અને પછી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થાય છે. અને હવે આવીએ છીએ 28 નવેમ્બર, વધુ એક બીએલઓ શિક્ષકનું મોત થયું છે. અને તમે સ્થિતિ જો કે કોઈ પણ સંવેદનાના શબ્દો વ્યક્ત કરવા પણ સામે નથી આવતું. આ કામગીરી થઈ રહી છે લોકશાહીને વધારે મજબૂત કરવાની. તમે જુઓ કે એક મહિનામાં ખબર નહીં કયું લોકતંત્ર મજબૂત થઈ જવાનું છે, કે એક જ મહિનાની ડેડલાઇન છે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર. અનેક એવા શિક્ષકો, અનેક એવા સંઘ છે, રજૂઆત કરીને થાકી ગયા કે સાહેબ આ એક મહિનાનો સમયગાળો તમે વધારો, એ ઇનફ ટાઈમ નથી. એની સાથે બીજી ઘણી બધી સમસ્યા છે કે મતદાર યાદીમાં એ મેચ થતું નથી, અથવા તો ટેકનિકલ ખામી આવી રહી છે, સર્વરમાં ખામી આવી રહી છે, પરંતુ કોઈ સાંભળનાર નથી. કોડીનારમાં જે શિક્ષક સાથે બનાવ બને છે, એમણે સુસાઇડ કરી લીધું, એમનો કેસ શું હજુ એ બાબતે કોઈ પોલીસે તપાસ કરી? એના જવાબદાર કોણ છે હજુ પણ આપણને ખબર નથી. અઠવાડિયું વીતી ગયું પરંતુ હજુ પણ ફીફા ખાંડવામાં આવી રહ્યા છે. શું કોઈ અધિકારીની જવાબદારી નક્કી થશે ખરા, અથવા તો કરવામાં આવશે ખરા? એક મોટો સવાલ છે. અને હવે આજે કોંગ્રેસ પણ એમાં કૂદી પડી છે. કોંગ્રેસ તરફથી આજે પ્રતિક્રિયા આપવામાં આવી કે મૃતકોને સહાય મળવી જરૂરી છે અને તંત્ર કેમ મૌન છે, કેમ કોઈ સવાલ ઉઠાવવામાં નથી આવતા, જે ત્રુટિ છે એને કેમ દૂર કરવામાં નથી આવતી, એ વાત પણ કરી છે. પણ આજે મહેસાણાથી જે પ્રતિક્રિયા આવી છે, મહેસાણામાં જે શિક્ષકનું મોત થયું દિનેશભાઈનું, ત્યાં શાળા તરફથી ગોવિંદસિંહનું જે નિવેદન આવ્યું છે, પહેલા એ સાંભળી. એસઆઈઆરની કામગીરી દિનેશભાઈની લગભગ 70% જેવી પૂરી હતી અને કામ પણ એમનું સારું હતું. શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો, બરાબર. અને એમાં ખાસ કરીને જે સર્વર છે બરાબર કામ કરતું નથી. એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય, એમાં માહિતી ભરવાની હોય, પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય, કામગીરી પૂરી કરવાની હોય, એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે. અને એ કામ એ રાત્રે કરતા હતા, એ દરમિયાન આ બનાવ બન્યો છે, હું પરિવારનું કહેવું છું. એટલે હવે જે એસઆઈઆરની કામગીરીમાં બીએલઓના એક બાદ એક મોત થઈ રહ્યા છે, અને લઈને કોંગ્રેસે હવે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આજે આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે એસઆઈઆરની કામગીરીમાં અત્યાર સુધી 5થી વધુ મોત તો ગુજરાતમાં થયા છે. દેશભરમાં 27થી વધારે બીએલઓના મોત અત્યાર સુધી થઈ ચૂક્યા છે. એક બીએલઓએ તો મરણ ચિઠ્ઠી લખીને, સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. અતિશય કામનું ભારણ અને અધિકારીઓના દબાણનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. જેમ મહેસાણામાં આચાર્યને હાર્ટ એટેક આવ્યો, એમને કહ્યું કે નેટ ન ચાલે, મૌખિક આદેશો છતાં પણ તંત્ર મૌન છે, કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. ચૂંટણી પંચને પણ કહેવામાં આવ્યું પરંતુ કોઈ પગલાં ન લેવાયા. હવે બીએલઓ પરિવારને નોકરી અથવા આર્થિક સહાય એમના પરિવારજનોને મળવી જોઈએ, એવી પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. શું કહ્યું તેમના તરફથી સાંભળી. પણ આ મતદાર યાદી અંગેનું જે કામગીરી ચાલે છે એસઆઈઆરની, તેમાં ગુજરાતમાં 5થી વધુ બીએલઓના નિધન થયા છે. એક બીએલઓએ તો પોતાની મરણ ચિઠ્ઠી લખીને અંતિમ પગલું ભર્યું, આપઘાત કર્યો. કામનું અતિશય ભારણ, વારંવારની રજૂઆત, બીજી બાજુ કામની દબાણ માટેની અધિકારીઓનું દબાણ, મૌખિક સૂચનાઓ, પારાવાર તકલીફો, નેટ ચાલે નહીં, આ બધી હકીકતથી જાણ છતાં તંત્ર દ્વારા ગંભીર મૌન. એટલે આ મોત એ સામગ્રી દ્રષ્ટિએ નથી, પણ વ્યવસ્થાના અભાવના કારણે, આયોજનના અભાવે અને સરકારની નીતિને નિયતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. તો કોંગ્રેસ તરફથી કહેવાય રહ્યું છે કે નીતિ નથી, નિયત નથી, વ્યવસ્થાના અભાવના કારણે મોત થઈ રહ્યા છે, અને એ બાબતે જ જવાબ આપવો પણ જરૂરી છે. આપણી સાથે એક ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. આપણી સાથે ભાજપ તરફથી શૈલેષભાઈ પરમાર જોડાયા છે. શૈલેષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કોંગ્રેસ તરફથી સોનલબેન પટેલ જોડાયા છે. સોનલજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને શૈક્ષિક સંઘ તરફથી પણ આપણી સાથે પરેશભાઈ પટેલ જોડાવાના છે, એમની સાથે પણ આપણે સંવાદ કરીશું. શૈલેષભાઈ, આપને સીધો સવાલ કે શું આપણામાં હવે સંવેદના બચી છે ખરા? કારણ કે 10 દિવસમાં 5 બીએલઓના મોત થઈ રહ્યા છે, અને કોડીનારમાં તો શિક્ષક એ લખીને ગયા છે કે એસઆઈઆરના કારણે હું અંતિમ પગલું ભરી રહ્યું છું, છતાં પણ
ચૂંટણી પંચ પણ મૌન, ના એ બાબતે કોઈ તપાસના આદેશ અને ના જે ત્રુટી છે એને સુધારવાનો પ્રયત્ન. 5 લોકોના મોત થઈ જાય છે. શું આ લોકતંત્ર જે મજબૂત કરવાની વાત છે એ બીએલઓના ભોગે કરવાનું છે આપણે? વિકાસભાઈ, ગુજરાત ફર્સ્ટ એની જે મુહિમ છે અને સતત શિક્ષણ માટે અને જે પ્રકારનું કામ અત્યારે એસઆઈઆરનું થયું છે એ બાબતે ચર્ચા કરે છે, માટે અભિનંદન. પણ આપે વાત કરી એ કોડીનારની વાત હોય, એ હમણાં જે બનાવ બન્યો એની વાત હોય, હાર્ટ એટેકથી મૃત્યુની વાત હોય, કે જે કોડીનાર તાલુકામાં જે બનાવ બન્યો એ ચિઠ્ઠી લખી અને ગયા છે એની વાત હોય. જે કોઈનું આમાં મૃત્યુ થાય છે અથવા તો કંઈ તકલીફ થાય છે તો એના પરિવાર સાથે અમે છીએ, એની વેદના સાથે પણ અમે છીએ. અને સરકાર એની સાથે હોવાનું એટલા માટે જ હું કહું છું કે કેબિનેટ શિક્ષણ મંત્રી અને ત્યાંના ધારાસભ્યો અને સામાજિક ન્યાય મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા એ તરત જ ત્યાં પહોંચ્યા હતા. અધિકારીઓ તરત પહોંચી ગયા હતા. કોડીનાર તાલુકામાં બનાવ બન્યો. પણ આ જે કામગીરી છે એસઆઈઆરની એ સ્પેશિયલ કામગીરી છે અને ખાસ કરી અને જે ચૂંટણી પંચ જે છે એ આ કામગીરી કરી રહ્યું છે. જે રીતે આપણને ખબર છે જે બંધારણમાં જોગવાઈ જે પ્રકારની છે એમાં 3 સ્તંભો છે, એમાં ચોથો જે સ્તંભ કહેવાય એ ચૂંટણી પંચ પણ સ્વાયત્ત સંસ્થા છે. એક માનો કે વહીવટી પાંખ છે, ન્યાયતંત્રની પાંખ છે, રાજનૈતિક પાંખ છે, એમ જ આ ચૂંટણી પંચ છે. ચૂંટણી પંચ પણ સ્વાયત્ત સંસ્થા છે અને આ કામગીરી છે એ ચૂંટણી પંચની છે. જે કાંઈ બનાવો બને છે એ દુઃખદ છે. માનો કે એટેક આવ્યો તો એટેક એવું માની લેવું કે બીએલઓને એની કામગીરીના કારણે થયું એવું એ હોઈ શકે. પણ આપણા પોલીસમેનો છે કે બીજા અધિકારીઓ છે કે બીજા કર્મચારીઓ છે રાત ભર ડ્યુટી કરતા હોય છે. આમાં પણ બીએલઓએ રાતના જાગવું પડે છે. દિવસના આ કામગીરી અને રાતના ઓનલાઈન જે નેટથી કામગીરી કરવાની હોય એમાં ક્યાંક તકલીફ પડે છે એટલે ઉજાગરા પણ કરવા પડે. વહીવટી તંત્ર તો તમારું છે ને, પોલીસ તો તમારી છે, તપાસ કરાવી શકો છો. આ જે કોડીનારના શિક્ષક છે એમની સુસાઇડ નોટ તમને વાંચીને બતાવું. પ્રિય પત્ની સંગીતા, મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆર કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું ને આપણા દીકરાનું ધ્યાન રાખજો. હું તમને બંનેને ખૂબ ચાહું છું પણ હવે ખૂબ મજબૂર બની ગયો છું અને મારી પાસે અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. મારો આ થેલો અહીંયા પડ્યો છે, તેમાં બધી જ કામગીરીનું સાહિત્ય છે, તે સ્કૂલે આપી દેજે. આઈ એમ વેરી સોરી માય ડિયર વાઇફ સંગીતા એન્ડ માય લવિંગ ડિયર સન ક્રિશય. શું છે આ, તમે બોલો? શું એસઆઈઆરની કામગીરીનું ભારણ નથી? કોઈ મળતો માણસ એમણા તમારી પર ખોટા આક્ષેપ કે ચૂંટણી પંચ પર ખોટા આક્ષેપ કરીને જાય છે? મેં વિકાસભાઈ એવું કહ્યું જ નથી. એટેક જેને આવ્યો છે એના બાબતે જ વાત કરી છે. અને મનીષ દોશીજીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને સરકાર, એ સવાલ પૂછી લઈશ. આ 21 તારીખે આ બનાવ બન્યો, 7 દિવસ આજે વીતી ગયા. શું કોઈ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ખરા કે ભાઈ આ કેમ સુસાઇડ પ્રેરવા માટે આપણે મજબૂર થયા છે? કેમ એવી સિસ્ટમ થઈ ગઈ કે એ અરવિંદભાઈ એમણે સુસાઇડ કરવું પડ્યું? છે કોઈ જવાબ આપો? અરવિંદભાઈના કિસ્સામાં વિકાસભાઈ મેં તમને 2 વખત કહ્યું ને, એ ચૂંટણી પંચની કામગીરી છે. ચૂંટણી પંચના હવાલે આપણા કર્મચારીઓ છે અને એ ચૂંટણી પંચને પણ આપણે લખ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રીએ કોડીનારના બનાવ પછી સંજ્ઞાન લઈ અને ચૂંટણી પંચમાં પણ કહ્યું છે કે 2 સહાયકો વધારે આપવામાં આવે અને 2 સહાયકો પણ વધારે આપ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાથી લઈ અને નીચેના જે કાર્યકર્તા છે ત્યાં સુધી બીએલઓને મદદ કરવા માટે બધા જાય છે. અને જે BLA1 અને BLA2 જે છે એ પક્ષમાંથી મૂકવામાં આવે એ પણ એ પણ કામ કરે છે. 2 સહાયકો પણ કામ કરે છે. પરમ દિવસે જ મારું જે ગામ જે છે અમરેલી તાલુકામાં ત્યાં બીએલઓ અમારા ઘરે આવ્યા હતા. મારો ભાઈ મને ફોન કર્યો કે ભાઈ આવ્યા છે, તો મેં કીધું એમને મદદ કરી અને શું એમને જોઈએ એ બધું આપી દેજે, ફોટા કે આ કે તે જે માગે એ. અને 2002 પછી ના હોય તો એમાં જે નિયમ આવતા હોય બીએલઓ ને સાથે રહી અને મદદ કરીએ છીએ. અને એમ છતાં પણ આ કામગીરી એસઆઈઆર ની ચૂંટણી પંચની છે, જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, અને એ સારી કામગીરી એટલા માટે કહું છું હું વિકાસભાઈ, એક જ મિનિટ, કે કોઈ માનો કે મરણ થઈ ગયું છે તો એ નીકળી જાય, કોઈ બહાર છે, કલેક્ટર તો આપણા બે વખત ક્યાંય સાંભળો મારી વાત, આ બધું કલેક્ટર થઈ જાય. કલેક્ટર આપણા છે, પ્રાંત અધિકારી આપણા છે, મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી બધા આપણા છે. એમની ચેનલમાં જ આ બધું કામ થઈ રહ્યું છે. જો એ ચેનલમાં કોઈ દબાણ કરાવડાવે છે, કોઈ પ્રેશર બિલ્ડઅપ કરે છે
તો એ જવાબદારી નક્કી નથી, અથવા તો જેમાં ત્રુટિ છે તમે સમજો ગ્રાઉન્ડ સ્તરે જો એપ્લિકેશન ડાઉન થઈ રહી છે, અથવા તો નેટ કનેક્ટિવિટીના પ્રોબ્લેમ છે, અથવા તો કોઈ માથાકૂટ કંઈ પણ કરે છે, તો એ પ્રેશર હળવું થઈ જાય એ પ્રયત્નો તો આપણે કરવા પડશે. તો તમે સમજશો વિકાસભાઈ, તમારી એ નેટ વાળી વાત છે ને એની સાથે સંપૂર્ણ રીતે હું સહમત છું. નેટમાં ક્યાંય અત્યારે 5G સુધી પહોંચ્યા છીએ આપણે, પણ એમ છતાં પણ ગામડામાં અથવા તો સિટીના બારોબારના વિસ્તારમાં શિક્ષકોને જે નેટનો પ્રોબ્લેમ થાય છે એના કારણે ક્યાંક ને ક્યાંક મોડું થાય છે. પણ શિક્ષકોને ભારણ ન વધે એ માટે ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરી છે, અને કોઈ શિક્ષકે મૂંઝાવાની જરૂર નથી. સરકાર તમારી સાથે છે, ચૂંટણી પંચને પણ સરકારે કહ્યું છે, અને તમને 2 સહાયકો પણ આપ્યા છે. પણ શાંતિથી અને તમારા મગજને શાંત રાખી અને તમામ શિક્ષક મિત્રો કામ કરે. ભારતને, ગુજરાતને તમારા જેવા શિક્ષકોની જરૂર છે. પણ મારું કહેવાનું એમ છે કે કામના ભારણના કારણે ક્યાંય એટેક આવી જાય એ વાત તો મને યોગ્ય નથી લાગતી, કારણ કે આપણા સૈનિકો તો -ડિગ્રીમાં બરફમાં બેઠા હોય છે. એટલે આવું થવું એ યોગ્ય નથી, અને એની જે વેદના છે એના પરિવારની વેદના છે, એ એટેક આવ્યો એના પરિવારની વેદના છે, અથવા તો કોડીનારના અરવિંદભાઈમાં જે બન્યું એની વેદના છે. એની સાથે શિક્ષણ વિભાગ, સરકાર અને તમામ લોકો એની સાથે છીએ, અને એમના પરિવારને આવી પડેલી મુશ્કેલીની સાથે પણ છીએ. બિલકુલ. પરેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, ભારતીય શિક્ષક સંઘ તરફથી છે મહામંત્રી. પરેશભાઈ, શૈલેષભાઈ તો કહી રહ્યા છે કે ભાઈ આ તણાવમાં કોઈ BLO નું મોત થઈ જાય લાગતું નથી, કારણ કે આપણા સૈનિકો તો -ડિગ્રીમાં કામ કરે છે. તમે આટલામાં કેમ થાકી જાઓ છો? શું આમાં તમને એમના જવાબથી આપ સંતુષ્ટ છો ખરા? શૈલેષભાઈને મારે એટલો જવાબ આપવો છે કે સૈનિક અને શિક્ષક બંનેનો આખી પદ્ધતિ અલગ છે, બંનેની કામ કરવાની સિસ્ટમ અલગ છે. સૈનિક એક 0 સેલ્સિયસની અંદર કામ કરે છે, વાસ્તવિક છે, આપણા શહીદ આપણા ભારત દેશ કરે છે. એક શિક્ષક એના વર્ગનું સર્જન કરે છે. એટલે આ વર્ગના શિક્ષણની સાથે સાથે આજે હૃદય રોગનો જે હુમલો આવી રહ્યો છે, આપ માનો છો કે ઓછા સમય દરમિયાન જ્યારથી SIR ની જ્યારથી કામગીરી શરૂ થઈ છે ત્યારે જે પ્રકારે તંત્ર દ્વારા જે પ્રકારે દબાણ આપવામાં આવી રહ્યું છે, અને દબાણના કારણે આજે શિક્ષકો, આપણે વાસ્તવિક પરિસ્થિતિને સ્વીકારવાની જોઈએ, આપણે ગોળ વાત નહીં કરીએ, વાસ્તવિક પરિસ્થિતિ છે. શિક્ષકોનો ક્યાંક તમે ક્યાંક અંદાજ કાઢી દો છો કે શિક્ષકોના મોત કહીએ છીએ કે હૃદય રોગ બીજા કોઈ કારણસર હોઈ શકે એવી વાત કરવા માંગે છે, પરંતુ એ વાત નથી. દબાણના કારણે જ મૃત્યુ થયા છે, એ વાસ્તવિક પરિસ્થિતિ છે. આપણે માનીએ કે કોડીનારની અંદર અરવિંદભાઈનું જે મૃત્યુ થયું એ જે સુસાઇડ નોટ લખેલી છે એની અંદર સ્પષ્ટ દર્શાવેલું છે કે આ કામગીરીનું ભારણ તંત્રની જે પણ દબાણપૂર્વક જે રાત્રે 2 વાગે 3 વાગે જે પ્રમાણે એમને રિપોર્ટ માંગવામાં આવે છે, આજે મહિલાઓને જોઈ લો, રાત્રે એમના પરિવાર સાથે ભોજન બનાવવા માટે પણ એમની પાસે સમય નથી. આપણે તમારી વાત સાચી છે ને, તમે જો કે તમે ઘડિયાળી આંસુ તો વાવ, એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી ઇલેક્શન કમિશન તરફથી આ રીતે કે ભાઈ મારા ધ્યાનમાં તો નથી આવ્યું અત્યાર સુધીમાં કે ભાઈ આ શિક્ષકનું આવી રીતે મોત થયું છે, તો અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ, હવે નહીં થાય, અથવા તો 1 મહિનામાં કેમ કામગીરી પૂર્ણ કરવી છે એનો કોઈ એવી રીતે જવાબ આપવામાં નથી આવતો. આપણી સાથે કોંગ્રેસ નેતા પણ જોડાયેલા છે, સોનલબેન, એમની સાથે વાત કરીએ. સોનલબેન, તમે તો આમાં અવસર શોધી લીધો છે કે એ બાને રાજકીય પ્રહાર કરવામાં આવે, સાથે સાથે આપના પર આરોપ છે કે તમે ફક્ત ને ફક્ત વોટ ચોરીના બહાને તમે એ કહેવા માંગો છો કોઈ એજન્ડા કે ભાઈ કામગીરી સારી થઈ રહી. ચૂંટણી પંચનું પણ કહેવું છે 80% ગુજરાતમાં ડિજિટલાઇઝેશન કામગીરી થઈ ચૂકી છે, તમે ફક્ત ને ફક્ત ખોટા પ્રહાર કરો છો. સૌથી પહેલી વાત તો એ છે કે જે આ ડિજિટલ કામગીરી થઈ છે, આખો આ જે પ્રક્રિયા જે છે એ જ બહુ ભૂલવાળી છે. એનું કારણ કે પહેલી તો વાત એ કે 1 જ મહિનામાં કામ કરવું એવું કેમ નક્કી કર્યું, એની પાછળ લોજિક કયું છે. અગર 2 મહિના થાય તો એમાં શું ખાટું મોડું થઈ જવાનું હતું. બીજી, તમે આખા શિક્ષકોને અંદર જોતર્યા છે, અત્યારે વાત થઈ એ હાસ્યાસ્પદ, સૈનિકની ફિટનેસ જોડે કોઈ શિક્ષકની ફિટનેસ જોડી ના શકાય. બીજું કે દરેક ઉંમરના લોકો એમાં કામ કરતા હોય છે, મહિલાઓ હોય, પુરુષો પણ અમુક ઉંમર વટાવી ગયા હોય, કોઈને BP હોય, કોઈને શુગર રહેતી હોય. આ તમે ધારો કે 1200 વોટર્સની વચ્ચે 3 વાર જવાનું છે, એટલે 250-300 મકાનોમાં વારંવાર જવાનું આવવાનું, આ બધું ટીડીએસ છે ને, એની સાથે માનસિક દબાણ. હવે આ સમયગાળાની વાત છે. બીજી સૌથી મોટી વાત જે છે કે આ SIRમાં જે 2002 નું મેપિંગ કરવામાં આવે છે, એ 2000 મેપિંગમાં શરૂઆતમાં તો લોકોને યાદીમાં નામ મળતા હતા, હજી નથી મળતા. એ લોકો જે એપ લઈને આવતા હતા એ પહેલા તો ખુલતી જ નહોતી, પછી ખુલવા માંડી. ક્યાંક એ લોકોને હાર્ડ કોપી હોય, ક્યાંક ના હોય.
બીજું એની સાથે સાથે લોકો પણ એટલા જ જવાબદાર છે કે વારંવાર એ લોકોના પગના ઉમરા કસી કાઢે તો પણ પોતે ફોર્મ રિટર્ન કરતા નથી. આ ડિજિટાઇઝેશન થયું છે પણ એનાથી વાત અટકતી નથી. જ્યારે 2002 ના નામ નહીં મળ્યા હોય અને એનું મેપિંગ નહીં થયું હોય તે લોકોને ફરીથી પાછા એ લોકો નોટિસ આપીને પુરાવા માંગવાના છે, એટલે કામ અહીંથી પતી નથી જતું. ડ્રાફ્ટ જ્યારે પબ્લિશ થશે એના પછી તમે એ લોકોને પૂછી જો. કાલે જ અમારે તો કલેક્ટરમાં મીટિંગ હતી ગઈકાલે રાજકીય પક્ષોની, ત્યારે એમણે કહ્યું કે 50% જેટલું જ લગભગ મેપિંગ એવરેજ થયું છે. તો એનો અર્થ એ કે 50% લોકોના 2002 ની યાદીમાં નામ મળ્યા નથી. પહેલા પણ સરની એક્સરસાઇઝ થઈ છે ત્યારે તમે આવી અફરાતફરી જોવા નહીં મળી હોય. ઘણા બધા છે તો તમે શું કર્યું? શું કોંગ્રેસે જમીની સ્તરે મુદ્દો ઉઠાવ્યો ખરા? તમે શું ઇલેક્શન કમિશનને મળવા ગયા ખરા? ઓગસ્ટ મહિનામાં જે રાહુલ ગાંધી, અખિલેશ ને બધા ત્યાં ઇલેક્શન કમિશનના જાપા સુધી પહોંચી ગયા હતા, ગાંધીનગરમાં તમે બધા ભેગા થઈને કેમ ન ગયા? શું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા ખરા ત્યાં બ્લોક નંબર 7 માં? ગાંધીનગર, અરે ભાઈ ગાંધીનગરમાં તો અમારું પ્રતિનિધિ મંડળ 2 વાર ગયું છે. ઉપરાંત અમારા આગેવાનો MLA, જેને અમદાવાદની વાત કરીએ તો અમારા જે ખેડાવાલા છે એની સાથે ગ્યાસુદ્દીન, એ લોકોએ વારંવાર જે રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે. જ્યારે પણ કલેક્ટરની મિટિંગ હોય ત્યારે પણ અમે લોકોએ ત્યાં આગળ વારંવાર, ગઈકાલે જ અમે રજૂઆત કરી છે કે ભાઈ તમે જે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે એને સમયની અવધિ વધારો. એમાં સમયની અવધિ વધારવામાં ફેર શું પડે છે? અને તમારે ઇલેક્શન કરવું જોઈએ તો તમે ગમે તે યાદી હતી, જૂની યાદીથી પણ કરી શકે છે કોર્પોરેશન ઇલેક્શન. એને SIR ને કઈ સંબંધ જ નથી. અને બીજી વાત કહું કે આખું આ સરકારી તંત્ર પણ કોઈ તૈયાર હતું નહીં. દિવાળી પહેલા એ લોકોએ અમને પરિપત્ર આપેલો. હું એલિસ બ્રિજમાં ત્યાં આગળ ટ્રેનિંગમાં ગયેલી ત્યારે એ લોકો કોઈ ક્લેરિટી નહોતી. એ પછી આખી ટ્રેનિંગ આટોપી લેવામાં આવી. એ લોકોને ખ્યાલ જ નહોતો કે આ ક્યારે આવવાનું છે. અને અચાનક SIR જયારે માથા પર એ લોકોને થોપાઈ ગયું ત્યારે રાજકીય પાર્ટીઓની પણ તૈયારી નથી. આજે તમે શું સમજો છો? રાજકીય પાર્ટીના લોકો હેરાન થઈ ગયા છે, લોકો હેરાન થઈ ગયા છે, શિક્ષકો તો ખરા જ. અને શિક્ષકોને સૌથી વધારે પ્રેશર આવ્યું છે. જયારે BLA 1 ને BLA 2 એટલા જ હેરાન છે અને લોકો પણ, એટલે બધાને જ આજે હેરાનગતિ થઈ છે. તો આમાં તો મુખ્ય તો સમય જ. શૈલેષભાઈ, શૈક્ષિક સંઘે તો પહેલાથી માંગ ઉઠાવી જ હતી કે તમે આ જે BLO ના મોત થયા છે એમને તમે સહાય આપો. આજે કોંગ્રેસે પણ માંગ ઉઠાવી 1 કરોડની સહાય અને સરકારી નોકરી પણ આપી દો. શું કહેશો? શું સરકાર એ બાબતે છે કોઈ આગળ વધી રહી છે? વિકાસભાઈ, મેં પહેલા પણ કીધું, ફરીથી કહી દઉં, કોડીનારના અરવિંદભાઈ જે શિક્ષક હતા એમની જે સુસાઇડ નોટ છે એના આધારે આપણે એટલું કહી શકીએ કે એ દુઃખદ ઘટના છે. અને એની સાથે ચૂંટણી પંચ પણ હશે અને અમે તો છીએ જ. એટલા માટે જ માનનીય કેબિનેટ મંત્રી શ્રી ત્યાં પહોંચ્યા હતા અને એટલા માટે જ મુખ્યમંત્રીએ સંજ્ઞાન લઈ અને ચૂંટણી પંચને રજૂઆત કરી છે. એમના કામના ભારણના લીધે થયું. પણ મારી વાત એટલી જ હતી કે એટેક આવવાના કારણોમાં આ પણ હોય એવું નથી કહેતો, નથી ભારણ આવી જાય તો થાય, પણ આ જ હોય એવું નથી. અને બીજું, ચૂંટણી પંચ દ્વારા, હમણાં મારા બેન વાત કરતા હતા, ચૂંટણી પંચ દ્વારા વિકાસભાઈ આ પહેલી વખત આવું કામ થયું છે? દર વખતે થાય છે. આ તો સતત ચાલતી પ્રક્રિયા છે. આ તો નામ SIR આવ્યું એટલે કીધું કે ભાઈ જે મૃત્યુ પામ્યા છે એ નીકળી જાય, 2 નામો છે એ નીકળી જાય, અને જેનું 12 વયા ગયા છે વિદેશ છે એના મતો અહીંયા નીકળી જાય. પછી ચલો વેલ, તમારા જ પોઈન્ટ નું તમને કાઉન્ટર કરું. જો સ્પેશિયલ સમરી રિવિઝન તમે જે કહી રહ્યા છો એ દર વર્ષમાં 2 વાર થાય છે, તો પછી આટલી બધી ઉતાવળ SIR માં કેમ છે? દર વર્ષે 2 વાર તમે કરો છો તો પછી કેમ 1 મહિનાનો જ ટાઈમ પીરિયડ? વિકાસભાઈ, માનો કે દર વર્ષે 2 વાર એ તો સાદી થાય છે, આ SIR નથી થતું. પણ કહેવાનો મતલબ એટલો છે, તમારી વાત સાથે અને બેનની વાત સાથે એક વાત સાથે હું સહમત છું કે જે સમય છે, અવધિ છે, એ વધારવાની માંગ જે છે એ ગ્રાહ્ય છે અને એ યોગ્ય પણ છે. બીજી વાત મારે એક કરવી છે કે કોંગ્રેસ એમ કહે છે કે BLO એને કામગીરી આમ છે ને તેમ છે. અમે તો એક સહાયક પણ રાખ્યા છે, BLA 1 અને BLA 2 પણ રાખ્યા છે. દરેક, વિકાસભાઈ ગંભીરતાપૂર્વક કહું છું, દરેક પક્ષને કહેવામાં આવે છે કે BLA 1 અને BLA 2 રાખો. કોંગ્રેસે ક્યારેય BLA 1 અને BLA 2 ની રચના કરી નથી. એક પણ વખત રચના નથી કરીને. ભારતીય જનતા પાર્ટી ગ્રાસરૂટની પાર્ટી છે, માઇક્રો મેનેજમેન્ટ સાથે છે. એટલા માટે અમે BLA 1 અને 2 ઓકે. સોનલબેન, તમારા પર આક્ષેપ છે કે ભાજપે તો એમના કાર્યકરો ઉતાર્યા, BLA 2 આપ્યા, તમે શું કઈ કર્યું છે? તમે કોઈ મદદ એક પણ જગ્યાએ મૂક્યા હોય તો સોનલબેન વાત કરજો.
પહેલી એક વાત કહી દઉં કે BLA1 અને BLA2 કોંગ્રેસે બનાવ્યા છે, અને બીજું આને મિક્સઅપ કરવાની આ ભાઈએ એટલા માટે જરૂર નથી લાગતી કે રાજકીય પક્ષો તો કરે છે, પરંતુ અત્યારે ટીચર્સની જે કામગીરીની ભારણની વાત ચાલે છે, અને એમણે સહાયક મૂક્યા છે કે નથી મૂક્યા એ જુદી વસ્તુ છે. અત્યારે જે ટીચર્સને જે તકલીફ પડી રહી છે એની ચર્ચામાં અત્યારે કોંગ્રેસે શું કર્યું છે નથી કર્યું. અમે BLA1 ને BLA2 મૂક્યા છે, એટલે BLA1 ને BLA2 મૂકે એટલે શું શિક્ષકોનું અવેજીમાં કામ કરે છે. ગંભીરતાપૂર્વક કહું છું, કોંગ્રેસ ઠીક છે, પરેશભાઈ આપણે કોઈ રાજનીતિમાં શૈલેષભાઈ આપણે એમાં કઈ રાજનીતિમાં જવું નથી. પરેશભાઈ, મારે તમારી પાસે જાણવું છે કે હવે એક સપ્તાહનો સમય 6 દિવસ જ બાકી છે, તો કયો સપોર્ટ BLO ને, ટેકનિકલ સપોર્ટ હોય કે પછી આવી રીતે વ્યવસ્થાનો સપોર્ટ, કેવો સપોર્ટ જોઈએ છે BLO ને કે હવે કોઈ પ્રેશર ના રહે? કારણ કે હવે જેમ જેમ દિવસ આગળ વધશે એમ લોકો પાસેથી ફોર્મ લેવાના છે, અને ઘણા બધા લોકો ફોર્મ નહીં આપે તો ઓર ભાર BLO પર આવવાનો છે. એટલા માટે સરકાર તો 2 દિવસ પહેલા જાહેરાત કરી છે કે કોઈ શિક્ષકને દબાણમાં લાયા વગર તંત્રએ કામ લેવું, પરંતુ તંત્રને પણ એટલું દબાણ હોઈ શકે એવું માનીને આપણે તો તંત્ર આજે એક સિંગલ શિક્ષક ઉપર ફોન કરીને ક્યાંક ને ક્યાંક દબાણ તો થઈ જ રહ્યું હોય એવું મારા સાથી મિત્ર એવું કહી રહ્યા છે કે ક્યાંક એક પ્રેસ જે નોટ મૂકી છે અને એ જ મરણ થયા છે અરવિંદભાઈ. એ અરવિંદભાઈની સાથે જ અમે ક્યાંક સહાનુભૂતિ હોય છે કે બાકી હૃદય રોગના હુમલા તો આવવાના છે અને થશે, આવું જો કદાચ એમનું કહેવું છે એવું હું માનું છું. પરંતુ ખરેખર આ દબાણના કારણે આપે નથી આપ્યું નેટ, નથી આપ્યો મોબાઈલ, નથી આપ્યો કોઈ પણ પ્રસાધન, કોઈ પણ લેપટોપ નથી આપ્યું, છતાં પણ શિક્ષકે પોતાની માનવતાની દ્રષ્ટિ રાખીને કામ કરે છે. શિક્ષક પોતે એક સમાજની અંદર એક આગવી ઓળખ સાથે ચાલે છે. શિક્ષક એક રાધાકૃષ્ણ સર્વપલ્લી એક પણ શિક્ષક હતા, એમના શિક્ષક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. તો આજે શિક્ષકનું જે સન્માન છે એ જ અમે માગણી કરી રહ્યા છે કે એમના પરિવાર તો આજે વિખૂટો થયો છે આ કામગીરીમાંથી. એટલે અમારું એક જ કહેવું છે કે એમને સહાનુભૂતિ માટે એમને સહાય આપો. આપ એવું ન કહો કે કોઈ પણ કારણસર એનું મૃત્યુ હોઈ શકે એવું નથી. આ દબાણમાં જ એનું મૃત્યુ થયું છે, એ વાસ્તવિક છે. એ વાસ્તવિકને આપણે સૌએ સ્વીકારવાની જ રહી. એટલે હું તમામ મારા શિક્ષકોને પણ વિનંતી કરું છું કે કોઈ તંત્રના દબાણમાં આવ્યા વગર આપણને બિલકુલ સમયનો અભાવ છે એટલા માટે આપણે રોકું છું. ને ગુજરાત ફર્સ્ટની પણ અપીલ છે કે ગમે એટલું ભારણ પ્રેશર કેમ ન આવો પગલું તો તમે ના જ ભરો, ને કોઈ પ્રેશર છે તો ગુજરાત ફર્સ્ટનો પણ સંપર્ક કરો ને જે તે અધિકારી પાસે સીધો સંવાદ કરો, કારણ કે સંવાદ કરવાથી એનો ઉકેલ આવી શકે છે. આપની ક્લોઝિંગ કમેન્ટ શૈલેષજી કે હવે ટેકનિકલ સપોર્ટની ખૂબ જરૂર છે, અને મુખ્ય મુદ્દો જે એપ્લિકેશન ચલાવનાર સંસ્થા છે, મારે એનું નામ નથી લેવું અહીંયા, પણ તમને તો ખબર હશે, એનો કોલર પણ પકડો, કારણ કે એના કારણે જ શિક્ષકો અને BLO ત્રાહિત છે કે એપ્લિકેશન બરાબર ચાલતી નથી. કારણ કે એ એપ્લિકેશન એવી છે કે 50,000 લોકો ચલાવી શકે, અને એક સાથે 1 લાખ લોકો ચલાવે તો પછી હેંગ જ થવાની. તો એની પણ જવાબદારી નક્કી કરજો. વિકાસભાઈ, એ વાત સાથે હું સહમત છું, એટલા માટે કે ટેકનિકલી જે સાધનો જોઈએ છે, ઉપકરણો, હમણાં જે શિક્ષક મહાસંઘના જે પ્રતિનિધિ છે એમણે ખૂબ સારી વાત કરી કે શિક્ષક ઓફલાઈન જે ફોર્મ ભરવાના છે એ તો ભરે જ છે અને કંઈ વાંધો નથી, એ ખુશીથી કામ કરે છે, પણ જે ઓનલાઈન કામગીરી કરવાની, અને એમાંય તમે એજન્સીની વાત કરી, એમાં નાની માછલી, મોટી માછલી, મગરમચ્છ કે હિપોપોટેમસ આ કોઈ પણ હશે ને એને છોડવાના મતમાં નથી. આમાં જે નેટ નથી આવતું અથવા તો એપ્લિકેશનમાં ક્યાંક હેંગ થઈ જાય છે, એમાં શિક્ષકનો વાંક ન કહેવાય. શિક્ષક તો પોતે કામ કરે જ છે, પણ શિક્ષકને કામ કરવા માટેના ટેકનિકલ ઉપકરણો, માનો કે મોબાઈલ છે, નેટ છે, એ પણ સરકાર દ્વારા કે ચૂંટણી પંચ દ્વારા આપવું જોઈએ. પણ આખરે શિક્ષકે થોડા દિવસ, વિકાસભાઈ, થોડા દિવસ રહ્યા છે તો શાંતિથી આ કામ પૂરું કરી દે એવી મારી વિનંતી છે. બિલકુલ. સોનલજી, આપની ક્લોઝિંગ કમેન્ટ. આ કામ તો હજી લાંબુ ચાલવાનું છે. આ ડ્રાફ્ટ પબ્લિશ થાય પછી એ કામ ચાલવાનું છે, અને સૌથી મોટી વાત એ છે કે સમયનો અભાવ, અને શરૂઆતમાં ટીચિંગ પ્રોબ્લેમ આવે એને સરખું થતા સમય લાગ્યો, એટલે સમય લંબાવવો જોઈએ તો જ ભારણ રહેશે, નહીં તો આ ભારણ તો કન્ટિન્યુ થવાનું જ છે. અને શિક્ષકોને જે લોકોને તકલીફ પડી છે એ લોકોને ચોક્કસ ગવર્મેન્ટે મદદ કરવી જોઈએ અને સહાનુભૂતિ રાખવી જોઈએ. અને બીજું કે એ લોકોની કોઈક તો ફિટનેસ નો ક્રાઇટેરિયા હોવો જોઈએ કે ભાઈ એ લોકો અમુક રોગથી પીડાતા હોય, એ લોકોને જમવાનું અનિયમિત હોય, તો એ બધી કન્સિડરેશન કરવું જોઈએ. દરેકને એક જ લાકડીથી હકાય નહીં.
બિલકુલ બિલકુલ, આભાર સોનલજી, આભાર શૈલેષજી, પરેશજી અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે આ 6 દિવસનો સમયગાળો ખૂબ જ ક્રુશિયલ છે અને એમાં જે જમીની સ્તરેથી ફરિયાદ એવી રહી છે કે ઘણા બધા લોકો BLOને ફોર્મ પરત આપતા જ નથી અને જ્યારે ફોર્મ ના આવે તો પછી ડેટા કેવી રીતે અપલોડ થશે અને જો ફોર્મ પરત આવી પણ જાય તો એપ્લિકેશનમાં અપલોડ થતા નથી. આ બે મુખ્ય સમસ્યા છે. એના પર કોઈ ધ્યાન આપવામાં આવે તો આ તમામ જે BLO પર પ્રેશર આવ્યું છે એ કદાચ ઘટી જશે. સાથે સાથે જે સમય વધારવાની માંગ થઈ રહી છે, આશા રાખીએ કે એમાં કશું કોઈ વિચારણા કરવામાં આવે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. પેલી ચા લઈ લો. દુકાનદાર પણ કહે છે કે સારી છે, પણ મિલીનો સ્વાદ તો ટી માસ્ટર્સ પણ વખાણે છે. આ લઈ લો, સસ્તી છે પણ એ જ કિંમતમાં વાઘ બકરી